કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન દેશોમાં ઇબોલાના કેસોના પગલે ગુજરાત સરકાર એલર્ટ। ગુજરાત કે ભારતમાં હાલની સ્થિતિએ ઇબોલા વાયરસનો એક પણ કેસ નથી। નાગરિકોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી। કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જે માર્ગદર્શિકા અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે એસઓપી ગુજરાત સરકારને આપવામાં આવી છે, તેનું ચુસ્તપણે પાલન કરવા માટે આરોગ્ય વિભાગની આખી ટીમનું સુવ્યવસ્થિત આયોજન કરી દેવામાં આવ્યું છે। રાજ્ય સરકારના તમામ વહીવટી અને આરોગ્ય અધિકારીઓ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારીઓ સાથે સજ્જ છે, તેમ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનછેરિયાએ કહ્યું હતું। કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન જેવા દેશોમાં ઇબોલા વાયરસના કેસો જોવા મળી રહ્યા છે, જેને પગલે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સતર્ક બન્યું છે। આ સંદર્ભે આજે સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનછેરિયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં રાજ્યની સજ્જતા અને આગોતરા આયોજન અંગે વિસ્તૃત ચર્ચા પણ કરવામાં આવી હતી। સાઉથ આફ્રિકાના કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાનની અંદર ઇબોલા વાયરસના પેશન્ટો મળી રહ્યા છે, ત્યારે એ દેશોથી આવનારા પેસેન્જર ભારતની અંદર કોઈપણ રાજ્યની અંદર આવે ત્યારે ભારત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા જે ગાઈડલાઇન્સ ગુજરાત સરકારને આપી છે એમનું ચુસ્તપણે પાલન કરવા માટેની આખી ટીમનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજના 6 થી સવારના 10 સુધી અમદાવાદ એરપોર્ટ પર તમામ પેસેન્જર ત્યાંથી આવે છે એનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે। આખા ભારતની અંદર એક પણ ઇબોલા વાયરસનો કેસ મળવામાં આવ્યો નથી, એટલે ગભરાવાની એક પણ ટકો જરૂર નથી। માત્ર એ દેશથી આવતા પેસેન્જરોએ જ ખ્યાલ રાખવાનો છે કે જેથી કરીને બીજા કોઈને ચેપ લાગે નહીં। ગુજરાત ગવર્મેન્ટના તમામ અધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ આ બાબતે સંપૂર્ણપણે તૈયારી સાથે સજ્જ છે। અમદાવાદ સિવિલ અને સુરત સિવિલમાં અલાયદી વ્યવસ્થા પણ કરવામાં આવી છે, પણ એની કોઈ જરૂરિયાત પડશે નહીં એવી આપણે આશા રાખીએ છીએ। આજે માત્ર એમની તૈયારી માટે અને આવનારા સમયમાં એ દેશની અંદરથી સાઉથ આફ્રિકાથી આવતા લોકોમાંથી કોઈ પણ પેસેન્જર આવે અને શંકાસ્પદ લાગે તો એમની સારવાર માટેની પણ રાજ્ય સરકારે ભારત સરકારની ગાઈડલાઇન પ્રમાણે સંપૂર્ણપણે તૈયારી કરી છે। કેન્દ્ર સરકાર દ્વારા એસઓપી બનાવીને જે રાજ્ય સરકારને આપવામાં આવી છે એ તમામ પ્રકારની તૈયારીઓ અમે કરી ચૂક્યા છીએ। એક પણ કેસ ન હોવાથી કોઈએ ગભરાવાની જરૂર નથી। માત્ર વિદેશ યાની કે આ દેશોમાંથી યુગાન્ડા અને ત્યાંથી આવતા પેસેન્જરો માટે જ આ સ્ક્રીનિંગ છે, અન્ય દેશો માટે પણ કોઈ પ્રોબ્લેમ નથી। તો આજે અમારી આરોગ્ય વિભાગ દ્વારા આ સંપૂર્ણપણે તૈયારી થઈ ચૂકી છે। એક પણ કેસ ન હોવાથી કોઈ નાની એવી ગભરાટની જરૂરિયાત રાખવાની જરૂર નથી।